નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં અને ગુજરાત ટેટ 10 સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ। મહત્વના સમાચાર સુરતથી મળી આવ્યા છે। કાપોદ્રા પોલીસ મથકના પીએસઆઈ થી મિસ ફાયરિંગ થયું છે। સર્વિસ રિવોલ્વર સાફ કરતી વખતે મિસ ફાયરિંગની ઘટના બની હતી। ગોળી પાણીના કેરબા સાથે અથડાઈને રિવર્સ થઈ હતી। રિવર્સ થયેલી ગોળી લારી ચાલકને વાગી હતી। લારી ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। ઇજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ઘટનાથી આસપાસ અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો। પીએસઆઈ ઇજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો હતો। તો ભાવનગરથી મહત્વના સમાચારની વાત કરીએ। લઠ્ઠાકાંડમાં વધુ એક વ્યક્તિનું મોત નીપજ્યું છે। ભાવનગરમાં આજે 3 દર્દીઓના મોત થયા છે। સુરતમાં પણ એક દર્દીનું મોત થયું છે। એક જ દિવસમાં કુલ 4ના મોત નોંધાયા છે। ગાયત્રીનગરના રહેવાસી મુકેશ ડામોરનું મોત નીપજ્યું છે। લઠ્ઠાકાંડમાં સત્તાવાર મૃત્યુ આંક હવે 12 સુધી પહોંચી ગયો છે। ભાવનગરથી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ। લઠ્ઠાકાંડની તપાસ માટે એસએમસીના આઈજી છે તે પહોંચ્યા છે। આઈજી ગગનદીપે ગંભીર પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી। એસપી મયુરસિંહ ચાવડા અને આઈજી રાજેન્દ્ર અસારી પણ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પોલીસ વડા એસએમસીના પીઆઈ સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। હાલ અધિકારીઓ વચ્ચે બંધ બારણે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી। તો કચ્છથી મહત્વના સમાચારની વાત કરીએ। કોટડા જતોદરમાં પ્રચંડ બ્લાસ્ટનો મામલો સામે આવ્યો છે। મફતનગરમાં ભંગાર ખાલી કરતી વખતે બ્લાસ્ટ થયો હતો। એક જ પરિવારના 4 લોકોના કરુણ મોત નીપજ્યા છે। ભંગાર ખાલી કરતા સમયે અચાનક વિસ્ફોટ થયો હતો। 2 ભાઈ સહિત 2 બાળકોના મોત નીપજ્યા છે। બ્લાસ્ટનું કારણ જાણવા હાલ પોલીસ તપાસ હાથ ધરી રહી છે। એફએસએલની મદદથી પોલીસે તપાસ હાથ ધરી છે। यहाँ पर एक जो लोकल कबाड़ी का काम करते हैं मोहम्मद कुम्हार और नूर मोहम्मद कुम्हार, 2 भाई, वो आसपास की फेरी के बाद में अपने घर पे यहाँ पे आए और फिर अपना जो छोटा हाथी पीछे खड़ा है उससे सामान उतार रहे थे और उतारने के दौरान ही एक ब्लास्ट हुआ। ब्लास्ट के कारण उन दोनों की घटनास्थल पर ही मौत हो गई और उनके आस पास में उनको भी तात्कालिक हॉस्पिटल ले गया जहां उनकी भी मृत्यु हुई। इसमें मोहम्मद कुम्हार उम्र वर्ष 30, नूर मोहम्मद कुम्हार उम्र वर्ष 26, दोनों के ही ये घर है। घर के प्रांगण में ये आज रोज साजना 4:30 आसपास कोटड़ा जड़ोदर विસ્તારમાં મફતનગર વિસ્તારમાં 4 વ્યક્તિના દેહાંત થવાની સમાચાર પ્રસિદ્ધ થયેલા, જે બાબતે અમે સ્થળ તપાસ પોલીસ સાથે હાજર કરતા તો એક છોટા હાથીના એન્જિનમાં કોઈ વિસ્ફોટ થવાને કારણે પ્રાથમિક દ્રષ્ટિએ એમના અવસાન થવાની ધ્યાનમાં આવેલ છે। આ બાબતે પોલીસ તથા એફએસએલની કાર્યવાહી ચાલુમાં છે। ત્યારબાદ ખ્યાલ આવશે કે કયા કારણસર। તો વડોદરાથી મહત્વના સમાચારની વાત કરીએ। સાવલીના પ્રથમપુરા ગામે દીપડાનો આતંક યથાવત જોવા મળ્યો છે। છેલ્લા 2 દિવસથી ગામમાં દીપડાની સતત હિલચાલ છે તે જોવા મળી રહી છે। કોતર વિસ્તારમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે। દીપડાએ સ્થાનિક વ્યક્તિ પર હુમલો પણ કર્યો છે। સમગ્ર મામલે હાલ સ્થાનિકોમાં અફરાતફરી છે તે મચી રહી છે। ગ્રામજનો લાકડીઓ સાથે દીપડાની શોધખોળમાં હવે ઉતર્યા છે। દીપડાના હુમલાથી ગામમાં ભયનો માહોલ ફેલાયો છે। વન વિભાગને સ્થળ પર પહોંચી કાર્યવાહી કરવાની માંગ પણ સ્થાનિકોએ ઉચ્ચારી છે। દીપડાને પકડવા પાંજરું ગોઠવવા ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। તો આગળ મહત્વના સમાચાર સુરતથી મળી આવ્યા છે। જ્યાં હોટલમાં આરોગ્ય વિભાગ દ્વારા અચાનક તવાઈ છે તે હાથ ધરવામાં આવી છે। પલસાણા તાલુકામાં આરોગ્ય વિભાગે તવાઈ બોલાવી હતી। સર્વોત્તમ ધરતી અને સહયોગ હોટલમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। લાયસન્સ સહિત જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી। સ્ટાફના ફિટનેસ સર્ટિફિકેટની પણ હાલ તપાસ હાથ ધરવામાં આવી હતી। ફાયર સેફટી ઇલેક્ટ્રિસિટી સર્ટિફિકેટ પણ ચકાસવામાં આવ્યા હતા। હોટલની સ્વચ્છતા અંગે અધિકારીઓએ સૂચનાઓ આપી હતી। ક્લોરીનયુક્ત પાણી વાપરવા અંગે આરોગ્ય વિભાગ દ્વારા તાકીદ પણ કરવામાં આવી હતી। સમગ્ર તપાસથી હોટલ સંચાલકોમાં હાલ ભારે ફફડાટ વ્યાપ્યો છે।
તો દાહોદથી મહત્વના સમાચારની વાત કરીએ. જાલોદમાં ખાદ્ય વેપારીઓ સામે હવે આરોગ્ય તંત્ર છે તે એક્શનમાં આવ્યું છે. લાયસન્સ વિના ચાલતી 4 નોનવેજની દુકાનો સીલ કરવામાં આવી છે. અસ્વચ્છતા બદલ 20 વેપારીઓને દંડ પણ ફટકારવામાં આવ્યો છે. 20 વેપારીઓને કુલ 20,000નો કાયદાકીય દંડ છે તે ફટકાર્યો છે. દરેક વેપારીને રૂપિયા 1,000 જેટલો કાયદાકીય દંડ ફટકારવામાં આવ્યો છે. મામલતદાર, નગરપાલિકા અને તંત્રનું સંયુક્ત ચેકિંગ છે તે સામે આવ્યું છે. ગંદકી બદલ દરેક વેપારીને 1,000નો દંડ ફટકારવામાં આવ્યો છે. ઓચિંતી અને એકાએક કાર્યવાહીને પગલે વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. જો નિયમો ભંગ થશે તો તેની સામે કાર્યવાહી સતત ચાલુ રહેશે તેવી સ્પષ્ટતા હાલ તંત્ર કરી રહ્યું છે. તો હવે નજર કરીએ અન્ય સમાચાર પર. ભાવનગરમાં લઠ્ઠાકાંડની તપાસ હવે તેજ બની છે. તપાસ માટે એસએમસીના આઈજી ગગનદીપ ગંભીર ભાવનગર પહોંચ્યા હતા. આઈજીએ પોલીસ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. બેઠકમાં એસપી મયુરસિંહ ચાવડા અને આઈજી રાજેન્દ્ર અસારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. હાલ અધિકારીઓ વચ્ચે બંધ બારણે ચર્ચા વિચારણા ચાલી રહી છે. ભાવનગરમાં લઠ્ઠાકાંડમાં વધુ એક વ્યક્તિનું મોત થતા મૃત્યુઆંક 10 પર પહોંચ્યો છે. ઝેરી દારૂ પીધા બાદ 55 વર્ષીય વિનાશ પરમારની તબિયત લથડતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું. વધુ એક મોત સાથે લઠ્ઠાકાંડનો મૃત્યુઆંક સત્તાવાર વધી રહ્યો છે. રાજકોટમાં ભાજપના 2 નેતાઓના નંબર પ્લેટ વગરના વાહનનો વિડીયો વાયરલ થયા બાદ ટ્રાફિક પોલીસે ત્વરિત કાર્યવાહી કરી છે. બંને નેતાઓના વાહનો પર નંબર પ્લેટ લગાવી દંડ ફટકારવામાં આવ્યો છે. ઉપરાંત ફોર્ચ્યુનર કારના કાચ પર લગાવેલી કાળી ફિલ્મ પણ ટ્રાફિક પોલીસે દૂર કરાવી હતી. વાયરલ વિડીયો બાદ પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના કુવાડવા રોડ પર દેશી દારૂના સપ્લાયર અને વેચાણનો વિડીયો વાયરલ થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી છે. વાયરલ વિડીયોમાં દેશી દારૂનો મોટો જથ્થો જોવા મળતા રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂનું નેટવર્ક ચાલતું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. વિડીયો સામે આવ્યા બાદ પોલીસ હરકતમાં આવ્યું હતું અને સમગ્ર મામલે હાલ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે વાયરલ થયેલા વિડીયોની સત્યતા ચકાસવા તેમજ વિડીયોમાં દેખાતા લોકો અને સ્થળ અંગે માહિતી મેળવવા કવાયત હાથ ધરી છે. તપાસ બાદ હવે હકીકત સામે આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં 300 જેટલા કેટરર્સને એનાલોગ પનીર, ચીઝ અને બટર સહિતની ડેરી પ્રોડક્ટ્સના ઉપયોગ સામે કડક સૂચના આપવામાં આવી છે. કેટરર્સ એસોસિએશનની બેઠકમાં ગુણવત્તાયુક્ત અને પ્રમાણભૂત સામગ્રીનો ઉપયોગ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. અસલી દૂધની બનાવટોનો ઉપયોગ કરવાથી કેટરિંગના ભાવમાં પ્રતિ ડીશ ₹50 થી 200 સુધીનો વધારો થવાની શક્યતા છે. સાથે જ નકલી માવાનો ઉપયોગ સામે પણ કાર્યવાહી કરવાની સૂચના છે તે તંત્ર દ્વારા આપવામાં આવી છે. એનાલોગ પ્રતિબંધ કર્યો એના માટે ગુજરાત સરકારને ખૂબ અભિનંદન છે. અમે આ જ જગ્યા પર 3જી તારીખે એક બેઠક રાખી હતી આખા ગુજરાતના લગભગ મોટા વેપારીઓની અને અહીં પ્રસ્તાવ પાસ કર્યો હતો અને માનનીય આરોગ્ય મંત્રીને કહ્યું હતું કે ભાઈ આવું ચાલી રહ્યું છે એ ખૂબ જોખમી છે અને એનાથી મોટા રોગ થાય કારણ કે એની અંદર ખાદ્ય સામગ્રી બિલકુલ હોતી નથી. એટલે એ કરાયું એટલે અભિનંદન આપ્યું. હવે એનાથી અસર એવી થાય કે સારા વેપારીને કોઈ અસર થશે નહીં પણ જે ખોટા લેભાગુ તત્વો હતા એ લોકોને. અમદાવાદના બહેરામપુરામાં મેલડી માતાના મંદિર પાસે અકસ્માત સર્જાયો હતો. એસટી બસની ટક્કરે 2 વ્હીલર ચાલક ગંભીર રીતે ઘાયલ થયો હતો. અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સારવાર માટે હોસ્પિટલ ખસેડાયેલા ચાલકનું સારવાર દરમિયાન મોત થયું છે. ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના કાગડાપીઠ અને દાણી લીમડા વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચ એનડીપીએસના ગુનામાં છેલ્લા કેટલાય સમયથી ફરાર 2 વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંને આરોપીઓ અગાઉ પણ પાસા અને એનડીપીએસ સહિતના ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ સ્થળે શોધખોળ હાથ ધરી બંને આરોપીઓને ઝડપી પાડી છે. તેમજ હવે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. શહેરના 11,123 રેસ્ટોરન્ટ અને ફૂડ બિઝનેસને કિચનમાં સીસીટીવી લગાવવા સૂચના આપવામાં આવી છે. સીસીટીવીનું લાઇવ ફીડ રિસેપ્શન અને ગ્રાહકોની બેઠક વ્યવસ્થા પાસે દર્શાવવાનું રહેશે. આ નિર્ણયથી ગ્રાહકોને કિચનની સ્વચ્છતા અને કામગીરી પારદર્શક રીતે જોવા મળશે. હોટલ રેસ્ટોરન્ટ સંચાલકોએ નિર્ણયને આવકાર્યો છે, પરંતુ સીસીટીવીના દુરુપયોગ અંગે પણ સાવચેતી રાખવાની હાલ માંગ કરી છે. ટૂંક સમય પહેલાં FSSAI અને અધિકારીઓએ નિર્ણય લીધું હતું કે કિચનમાં કોઈ પણ કસ્ટમરને આવવું હોય અને કિચનમાં વિઝિટ કરવી હોય તો એના માટે ઓપન છે અને અમે બાધ્ય છીએ કે એમને કિચન બતાવવું પડે. અને એમને કિચનમાં એવું વિન્ડો રાખવાનું પણ પ્રાવધાન રાખ્યું હતું કે તમે કિચનમાં એમના દરવાજા ઉપર તમે વિન્ડો રાખો એટલે કોઈ પણ ગ્રાહક જે છે અંદર કિચનમાં જોઈ શકે. તો અમે એ બધી વસ્તુઓનું વ્યવસ્થા કરીને રાખી છે. કોઈ પણ કસ્ટમરને અમે આગ્રહ કરે અમે એમને કિચન બતાવીએ છીએ અને વિન્ડો પણ અમે રાખી છે. એટલે અને આપ અત્યારે હાલ લલિત પેલેસ રેસ્ટોરન્ટના કિચનમાં જ ઊભા છો અને આપ જોઈ શકો છો કે ભાઈ કિચનમાં કેટલી બધી સાવચેતી અને કાળજી રાખવામાં આવે. એનાલોગ પનીર સામે કાર્યવાહી બાદ અમદાવાદમાં હવે લારી ફૂડની ગુણવત્તા સુધારવા ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું છે. કેટરર્સ એસોસિએશનની લારી સંચાલકો સાથે બેઠક કરી ચટણી, પાણીપુરી, સેવ અને અન્ય ખાદ્ય સામગ્રીની ગુણવત્તા તથા સ્વચ્છતા જાળવવામાં સમજાવવામાં આવશે. સસ્તી અને હલકી ગુણવત્તાની સામગ્રીના બદલે ગુણવત્તાયુક્ત સોસ અને ખાદ્ય પદાર્થોના ઉપયોગ માટે માર્ગદર્શન આપવામાં આવશે. ગ્રાહકોના આરોગ્ય સાથે બાંધછોડ ન થાય તે માટે વિવિધ વિસ્તારોમાં સીધા સંવાદ પણ યોજાશે. આઈસ્ક્રીમ નામે ફ્રોઝન ડેઝર્ટ વેચાય છે, જે સતંદર ખોટું છે. એ એનાલોગ કરતાં પણ ખરાબ છે ફ્રોઝન ડેઝર્ટ. એવી રીતે બેકર્સની અંદર જે ક્રીમ વપરાય ફ્રેશ ક્રીમના નામે એ પણ એકદમ બોગસ છે. એમાં ક્રીમ અંશ માત્ર દૂધ હોતું નથી. એવી રીતે સોસના નામે ચટણીઓ, જે વેજીટેબલ ચટણી એટલે કોળો હોય છે, એમાં પણ કોઈ જાતના કેચઅપ કે સોસ હોતું નથી, પણ એની વ્યાખ્યાઓ બદલી નાખે છે. એવી રીતે માવો છે. હવે માવાના નામે પામોલીન તેલ ને સોજીની શીરો પીરસવામાં આવે છે. દેખાવમાં એકદમ સરસ હોય, ખૂબ ખરાબ છે. એક મધ્યપ્રદેશનો અનાજ છે જે પ્રતિબંધિત છે, એના ફરસાણ બનાવતા પણ લોકો. મહેસાણાના અખાજ ગામના NRI વેપારી સુરેશ પટેલની અમેરિકાના ટેનેસીમાં ગોળી મારી હત્યા કરવામાં આવી છે. તેઓ છેલ્લા 30 વર્ષથી પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી હતા અને એક સપ્તાહ પહેલા જ નવો સ્ટોર શરૂ કર્યો હતો. લૂંટના ઈરાદે માસ્કધારી શખ્સે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. ફાયરિંગમાં સુરેશ પટેલનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાની જાણ થતાં અખાજ ગામમાં શોકનું મોજું પણ ફરી વળ્યું છે. અમદાવાદમાં રૂપિયા 4.45 કરોડની જ્વેલરી ઠગાઈના કેસમાં ક્રાઇમ બ્રાન્ચની EOWએ 4 આરોપીઓને ધરપકડ કરી છે. મુખ્ય આરોપી અનિલ વિભાણી, તેની પત્ની વિમી, પુત્ર વેદાંત અને મુદ્રાના શિવમ ગઢવી ઝડપાયા છે. આરોપીઓએ જ્વેલર્સ પાસેથી સોના હીરાની જ્વેલરી ઉધારમાં મેળવી રકમ ન ચૂકવી હોવાનો આક્ષેપ છે. શિવમ ગઢવી ભાજપ આગેવાનના પુત્ર હોવાના કારણે કચ્છમાં પણ ચર્ચા હાલ શરૂ થઈ છે. કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા જદોદર નજીક છોટા હાથી વાહનમાં ભયાનક વિસ્ફોટ થતા 4 લોકોના મોત થયા છે. ધડાકાના અવાજથી સમગ્ર વિસ્તારમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. વિસ્ફોટમાં વાહનના પાછળના ભાગના ચીથડા ઉડી ગયા હતા. મૃતકોમાં 2 સગા ભાઈઓ અને 3 વર્ષની 2 માસૂમ બાળકીનો સમાવેશ થાય છે. નખત્રાણા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. સુરતના કિમ માંડવી રાજ્ય ધોરીમાર્ગ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. તડકેશ્વર હરિયાલ નજીક ક્રેનની ટક્કરે એક યુવાનનું ગંભીર ઇજાઓના કારણે ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. અકસ્માત બાદ ક્રેન ચાલક ફરાર થઈ ગયો હતો. જિલ્લા ટ્રાફિક અને સ્થાનિક પોલીસ સાથે 108 ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને PM માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લા ભાજપ દ્વારા પંડિત દીનદયાળ મહાઅભિયાન અંતર્ગત ત્રિદિવસીય પરીક્ષણ વર્ગનું આયોજન કરાયું છે. કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના મહામંત્રી પ્રશાંત કોરાટ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમ ગેડિયા ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીઓ અને ધારાસભ્યોની હાજરીમાં કાર્યકર્તાઓએ સંગઠન મજબૂત કરવાનો સંકલ્પ લીધો હતો. કાર્યકર્તાઓને પક્ષની રાષ્ટ્રવાદી વિચારધારા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
પ્લાસ્ટિક મુક્ત શિબિર અને જૂની યાદો દર્શાવતું ચિત્ર પ્રદર્શન મુખ્યત્વે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. સમગ્ર ગુજરાતની અંદર જિલ્લાના પ્રશિક્ષણ વર્ગનું આયોજન થઈ રહ્યું છે. આજે સુરત ખાતે પણ સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રશિક્ષણના વર્ગનું આયોજન અમારા પ્રભારી અને પ્રદેશના ઉપાધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયાના માર્ગદર્શનમાં અને અમારા જિલ્લા ભાજપના અધ્યક્ષ શ્રી ભરતભાઈના નેતૃત્વમાં આ પ્રશિક્ષણ વર્ગનું આયોજન થયું. સુરતના મૈદરપુરામાં શેલ કંપની કૌભાંડનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. દર મહિને ₹15,000 કમાતા દરજીના આધાર પાનનો દુરુપયોગ કરી તેને બોગસ કંપનીનો ડિરેક્ટર બનાવવામાં આવ્યો હતો. તેના નામે ગુજરાત આવ્યા વિના બોગસ બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા. આવકવેરા વિભાગે ₹975 કરોડની નોટિસ ફટકાર્યા બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બેંક અધિકારીઓ અને KYC પ્રક્રિયા સામે પણ સવાલો હાલ ઉઠ્યા છે. સુરત શહેરમાં મૈદાપુરા વિસ્તારમાં આવેલા બેગમપુરામાં જે કંપની દર્શાવીને જે ઇન્કમટેક્સ નોટિસ આપી છે તે કંપનીમાં ઉપરથી છે. આ કંપનીને એક ડાયમંડ કંપની તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. જોઈ શકાય છે આ જે કંપની છે એમાં તમામ પ્રકારની મશીનો છે. આમાં ખાસ કરીને જે લોખંડની વસ્તી લાગતા એ મશીન બનાવી રહ્યા છે. જે દુકાન માલિક છે, જે ઘર માલિક છે, એમની જોડે પણ વાત કરવાની કોશિશ કરશું. કાકા, આપનું શું નામ છે ને શું અહીંયા કામ થાય છે? આમાં ડાયમંડ કંપની બતાવવામાં આવ્યું છે એડ્રેસ પર. મારું નામ દીપક ગ્લીટવાલા અને હું 1997થી મારા પપ્પા સાથે પહેલાં કામ કરતો હતો. પપ્પા 2001માં ગુજરી ગયા. ત્યાર પછી અમે બે ભાઈઓ મળીને આ વર્કશોપ ચલાવીએ છીએ. અહીંયા કોઈ ડાયમંડ કંપની કે એવું તો કંઈ જ નથી કે કોઈને ભાડે પણ આપેલ નથી. પણ આ અમારો મિકેનિકલ વર્કશોપ છે જે અમે જરી મશીન આવે ને એનું રિપેરિંગ કામ કરીએ છીએ. બરફ મશીન, ગોલા મશીન આવે ને આઈસ મશીન, એનું રિપેરિંગ કામ કરીએ છીએ. આપને આ કેટલા વર્ષથી તમે આ બધું કરો છો? 1997થી. ત્યારથી આ જ કરો? કોઈને ભાડે આપેલા એવું કંઈ? હવે પ્રભુ, તમને કહું છું ને, અમે કોઈને ભાડે ને અમે જાતે જ કામ, ભાડે આપવાનો સવાલ જ નથી આવતો. બિલકુલ. તો આ કાકા છે જે એમનું દુકાન છે, એમનું ઘર છે, અહીંયા જ રહેવાનું છે એમનું. આ જે કેમિકલ કામ છે, કેમ કે આમાં જે બરફની બનાવતી જે લારી છે એમનો બનાવે છે. ખાસ કરીને જે લોખંડને લગતી મશીનો છે એ બનાવે છે. પણ આ જે સુરત ઇન્કમટેક્સ છે જે આને નોટિસ આપવામાં આવી છે કે 1575 કરોડના જે ઇન્કમટેક્સ છે એને ભરવા માટે નોટિસ આપવામાં કશે મેં એવું લાગી રહ્યું છે કે કંઈક ના કંઈક આમાં મોટું કૌભાંડ છે. જેમાં હિસાબે જેના નામથી નોટિસ આપ્યું છે રાજસ્થાનનો છે અને જે જગ્યાએ નોટિસ જગ્યા ફાળવવામાં આવ્યું છે એ જગ્યા પર હાલ રીતે મિકેનિકલ એટલે કે લોખંડનું કામ થાય છે. તો કશે ને કશે આમાં જે મોટું કૌભાંડ છે એવું દેખાઈ રહ્યું છે. તેમના મંચકો સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતના પલસાણા તાલુકામાં આરોગ્ય વિભાગે હોટલોની અચાનક તપાસ હાથ ધરી હતી. સર્વોત્તમ ધરતી અને સહયોગ હોટલમાં લાયસન્સ સહિત જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. સાથે જ સ્ટાફના ફિટનેસ સર્ટિફિકેટ, ફાયર સેફટી અને ઇલેક્ટ્રિસિટી સર્ટિફિકેટ પણ તપાસવામાં આવ્યા હતા. અધિકારીઓએ હોટલોમાં સ્વચ્છતા જાળવવા તેમજ ક્લોરીનયુક્ત પાણીનો ઉપયોગ કરવાના સૂચના આપ્યા હતા. આરોગ્ય વિભાગની અચાનક તપાસથી હોટલ સંચાલકોમાં ફફડાટ ફેલાયો હતો. જંબુસરના સારોદ ગામની સાર્વજનિક હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે સફાઈ કરાવતે હોવાનો વિડીયો વાયરલ થયો છે. વિડીયોમાં વિદ્યાર્થીઓ હાથમાં ઝાડુ લઈને સફાઈ કરતા જોવા મળતા હોવાના દાવા સામે આવ્યા છે. શાળાને સફાઈ અને સમારકામ માટે ગ્રાન્ટ મળતી હોવા છતાં વિદ્યાર્થીઓ પાસે કામ કેમ કરવામાં આવ્યું તે અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત ફરિયાદ કરી તપાસ તેમજ જવાબદારો સામે નિષ્પક્ષ અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારવામાં આવી છે. ઘટના એવી છે કે છેલ્લા 2 વર્ષથી આ સાર્વજનિક હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે શ્રમ કરાવે છે, વળાવે છે, ચોરાવે છે, પછી આ બેન્ચ જે હોય આખી સ્કૂલની અફ્લોર કરાવે છે. આખા દિવસ દરમિયાન એક દિવસના અંતરમાં આ લોકો આખું ગ્રાઉન્ડ વળાવે છે તથા અન્ય બીજા ઘરકામ બી કરાવી લે છે. બરોબર છે. આ રીતે આખો દિવસ છોકરાઓ પાસે આ રીતનો શ્રમ કરાવે છે, જેથી છોકરાઓ અભ્યાસમાં ધ્યાન આપી શકતા નથી. હવે એના કારણે આ છેલ્લા વર્ષે 44% રિઝલ્ટ સાર્વજનિક હાઈસ્કૂલનું આવ્યું.
આમોદના આશોદ ગામે કચરા વ્યવસ્થાને લઈને ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ કચરો ઉઠાવવાની સરકારી ગાડી સરપંચના ઘરે રાખવામાં આવી છે. જૂની કચરા ગાડીમાં બેટરી અને વ્હીલ ન હોવાને કારણે તેનો ઉપયોગ થઈ રહ્યો નથી. ગાડી ઉપર કચરો જમા થયો હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જાગૃત નાગરિકે પોતાના ખર્ચે જેસીબી બોલાવીને કચરો સાફ કરાવ્યો હતો. સમગ્ર મામલે સરપંચના પતિ દ્વારા આમોદ પોલીસમાં ફરિયાદ કરાઈ છે. જૂનાગઢના કેશોદ પોલીસ સ્ટેશનમાં યુવા ભાજપના પૂર્વ જિલ્લા મંત્રી રિધમગીરી ગોસ્વામી સામે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ ગોસ્વામી કેફી પીણું પીધેલી હાલતમાં પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવતા હતા તેવું સામે આવ્યું છે, જેને પગલે તેમની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. કેશોદ પોલીસે અટકાયતની પગલાં લઈ સમગ્ર ઘટનાના સીસીટીવી અને બોડી કેમેરાના ફૂટેજની તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાને પગલે સ્થાનિક રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. છોટાઉદેપુરના ક્વાર્ટમાં રજાના દિવસે તંત્રએ મેગા ડિમોલેશન હાથ ધર્યું હતું. મામલતદાર કચેરીથી નસવાડી ચોકડી સુધીના માર્ગ પર નડતરરૂપ કાચા પાકા દબાણોનો સફાયો કરાયો હતો. ટ્રેક્ટર, જેસીબી અને ક્રેન સહિતના કાફલા સાથે તંત્ર પહોંચતા લોકોમાં ઉચ્ચપાત જોવા મળ્યો હતો. ઉચ્ચ અધિકારીઓ, સરપંચ અને ડેપ્યુટી સરપંચની હાજરીમાં દબાણો દૂર કરાતા રસ્તાઓ ખુલ્લા થયા હતા. વારંવાર સર્જાતી ટ્રાફિક સમસ્યાને પગલે આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કવાડ ગ્રામ પંચાયતની અંદર મેઇન રોડની આજુબાજુ જે દબાણો હતા એને 40 જેવા દબાણો અત્યારે દૂર કરવામાં આવે છે. બીજા એક દબાણો છે એને પણ દૂર કરવાની કાર્યવાહી કાલે પણ કરવામાં આવનાર છે. અને બજારની અંદર પણ જે અમુક દબાણો છે એને 1-2 દિવસ પછી એને સામૂહિક રીતે ગ્રામ પંચાયત દ્વારા ક્લિયર કરી અને એમને જગ્યા આપી અને પછી એને સાવરકુંડલા ખાંભા પંથકમાં મિલીપેડનો ભારે ઉપદ્રવ સામે આવ્યો છે. ઘરોમાં ઘૂસી જતા ગ્રામજનોનું જનજીવન પણ અસ્તવ્યસ્ત બન્યું છે. તો શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ખાંભા તાલુકાના મિતિયાણા, કૃષ્ણગઢ, સાકરપરા અને નાનુડી ભાડ સહિતના ગામોમાં મિલપેડનો ભારે ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. લાખો કરોડોની સંખ્યામાં મિલપેડ ઘરોમાં ઘૂસી જતા ગ્રામજનોનું સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ છેલ્લા 4 વર્ષથી સમસ્યા સતત વકરી રહી છે. મિલપેડ જમીન ઉપરાંત ઘરની દિવાલો, છત, નળિયા અને ઘર વખરી પર જોવા મળતા હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સ્થિતિ એવી છે કે ગ્રામજનોએ નીચે બેસીને જમવાનું પણ મુશ્કેલ બન્યું છે અને ખાટલા પર બેસીને જમવાની ફરજ પડી રહી છે. કે આ પોરા જ્યાં હોય ના ચડી જાય છે, આવમાં તો આવમાં ચડી જાય. ખોટી વાત નથી આ, અને બે હવા દેતું નથી, બટકાઈ ભરી જાય છે. ત્રાસ થઈ ગયો. કાલનો તો હાવ ત્રાસ પામી જાય એમ તો ક્યાંય હવાય જ નહીં દુકાને. અને આ ઈયળો છે કઈ કઈ જગ્યાએ આખા ગામમાં છે ને કઈ કઈ ગામમાં આકાઠે છે, ઓલી બાજુ નથી. ઘરમાં, ઓંચડીમાં, ફળીમાં, બધે રોડ ઉપર લાકડ. અને દેશી નામ શું કહેવાય છે? ભરવાડ. ભરવાડ. અને આ ઈ સિવાય ટૂંકમાં ગામમાં કઈ કઈ જગ્યાએ છે? મિટિયાળામાં તો અને આવે ક્યાં ગામમાં એના ડુંગર વાળામાંથી આવે. સ્થાનિકોના આક્ષેપ મુજબ વિસ્તારમાં ડુંગરોના ખોદકામ, ખનન અને જેસીબીના વધતા ઉપયોગને કારણે કુદરતી આવાસમાં ફેરફાર થયો છે, જેના કારણે મિલીપેડની સંખ્યા વધી હોવાની આશંકા છે. ગ્રામજનોનું કહેવું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ખોદકામની પ્રવૃત્તિ વધ્યા બાદ આ જીવાતનો ઉપદ્રવ પણ ગંભીર બન્યો છે. આ મામલે સ્થાનિકો દ્વારા વહીવટીતંત્ર સમક્ષ તપાસ અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારવામાં આવી છે. ઈ ભરવાડ કહેવાય, એનું નામ ભરવાડ કહેવાય. હા, બરોબર. અત્યારે ખાવું હોય તો વિચાર કરવો પડે. પલંગ ઉપર બેહીને માણસો ખાય. ઓહો, એટલે નીચે પગ મૂકો તો ઈયળ જ હોય. નીચે નગર માથે મકાન ઉપર જેટલી પડે, ઉપર આમ બાંધીને રાખવું પડે. એટલે ધાબુ હોય તો ધાબામાં તો ધાબાની અંદર એટલી. તો પછી રોડ ઉપર તો આમ કે હલાવી પોઝિશન એને આવી શું લેવા? કોને ખબર. આ ડુંગરા કપાઈ ગયા ને એની હિસાબે આવેલું બધું. ગ્રામજનોની માંગ છે કે મિલીપેડના ઉપદ્રવનું વૈજ્ઞાનિક કારણ જાણવા નિષ્ણાંતો દ્વારા તપાસ કરવામાં આવે અને રહેણાંક વિસ્તારોમાં સુરક્ષિત રીતે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે. સાથે જ ડુંગર વિસ્તારમાં ચાલી રહેલા ખનન અને પર્યાવરણીય ફેરફારોની પણ તપાસ કરવામાં આવે.
આ સમસ્યા હવે માત્ર ઋતુજન્ય ઉપદ્રવ ન રહેતા ગંભીર સમસ્યા બની ગઈ છે, ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક નક્કર પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. રાજકોટમાં ધોરણ 6 અને 8ના સંસ્કૃત પાઠ્યપુસ્તકોમાં 150થી વધુ ભૂલો હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસે શિક્ષણ વિભાગ સામે સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના જણાવ્યા મુજબ સુધારા વેબસાઇટ પર કરાયા છતાં જૂના પુસ્તકો વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા છે. આશરે 1.5 લાખ પુસ્તકો પર 2026નું લેબલ લગાવ્યાનો પણ દાવો છે. કોંગ્રેસે પુસ્તકો પરત ખેંચી નવા પુસ્તકો આપવા તેમજ ઉચ્ચ સ્તરીય તપાસની હાલ માંગ ઉચ્ચારી છે. અને જે કક્કો કહેવાય એ કક્કાની અંદર મને ટેબલમાં 11 ભૂલો જાણવા મળી. આ 11 ભૂલો જાણતા હું તો અતપ્રત થઈ ગયો કે આ માત્ર બાળકોનું નહીં પણ સમાજમાં જે લોકો સંસ્કૃત શીખવા માંગતા હોય એની ઉપર પણ એક વિશ્વાસઘાતનું વાતાવરણ ઊભું કરે છે. એટલે આ પુસ્તકના અંદર માર્કિંગ કરી ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળમાં ટપાલ દ્વારા મોકલી અને સુધારા માટે સૂચન કર્યું અને 2 મહિના સુધી કોઈ સુધારા ન આવતા મેં આરટીઆઈ કરી. આરટીઆઈ બાદ આપણે સુધારા કરીને વેબસાઇટ ઉપર મૂકલા. એટલે પછી મને એમ થયું કે 8મા ધોરણની અંદર આ પુસ્તકોમાં ભૂલ છે, તો હવે એ 6ઠ્ઠા ધોરણની શું સ્થિતિ છે? તો 6ઠ્ઠા ધોરણની અંદર આપણે સામાન્ય રીતે ગઈએ કે કક્કો ગઈએ કે અ એ આઈ ઓ, તો 8 અક્ષરો એને ડ્રોપ. એ અભ્યાસક્રમ ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા પુસ્તકો બહાર પાડવામાં આવતા હોય એમાં સંસ્કૃત વિષયની અંદર ધોરણ 6 અને ધોરણ 8 આની અંદર જે વિષય ભણાવવામાં આવે છે સંસ્કૃતનો એ છેલ્લા 13 વર્ષથી વિદ્યાર્થીઓને ખોટું જે કહી શકાય પાઠ્ય પુસ્તકમાં જે ખોટું લખેલું છે એ ભણાવવામાં આવે. આણંદના કરમસદમાં એસઓજીએ ગાંજાના જથ્થા સામે કાર્યવાહી હાથ ધરી છે. પંચવટી સ્કૂલ નજીક આવેલા ખેતરમાંથી ગાંજાના 8 છોડ મળી આવ્યા હતા. આ ગાંજાના છોડનું કુલ વજન 4.10 કિલો હોવાનું સામે આવ્યું છે. પોલીસે રૂપિયા 2 લાખનો મુદ્દામાલ જપ્ત કરી રાજુ તળપદાની અટકાયત કરી છે. સમગ્ર મામલે એસઓજી અને એફએસએલની ટીમે વધુ તપાસ હાથ ધરી છે અને કાર્યવાહી શરૂ કરી છે. હાલ ગુજરાત એટ 10માં બસ આટલું જ. હવે નિહાળો ઝડપી સમાચાર મંતવ્ય એક્સપ્રેસમાં. નમસ્કાર.